જય માતાજી. પાછળ પક્ષીઓનો બહુ સરસ અવાજ આવે છે અને કોઈએ મને કીધું કે પક્ષીઓનો બહુ સરસ અવાજ છે. પક્ષીઓનો બહુ સરસ અવાજ એટલા માટે આપણને લાગે છે કે આપણને એની ભાષા નથી ખબર. નહીંતર પક્ષીઓ એકબીજાને અંદર કદાચ ગાળો દેતા હોય. બસ આ જ વાત કહેવાની હતી કે જ્યારે આપણે સાઉથમાં જઈએ અને આપણને એની ભાષા ન સમજાય તો આપણા વિશે ઘસાતું બોલે તો પણ આપણને કંઈ ફેર ન પડે. બસ તમે 4 રસ્તા ઉપર ઊભા છો, બાઇક લઈને જાઓ છો અને બીજું કોઈ તમને અથડાય તો 2 તમે એને દો, 2 તમને દે અને તમે ઘેર જઈને સૂઈ જાઓ. પણ તમારા કાકાના દીકરાએ જો તમારું અપમાન કર્યું હોય તો તમને તિથિ, વાર, કરણ, નક્ષત્ર, યોગ બધા સાથે તમને યાદ રહે. કારણ કે જે લોકો તમને ઓળખે છે એ તમને કંઈ પણ અપમાન કરે તો ધૃતરાષ્ટ્રને અપમાન યાદ આવે છે દ્રૌપદીનું. પરંતુ અજાણી વ્યક્તિ તમારું અપમાન કરે છે એ આપણા દિલમાં જરા પણ લાગતું નથી. તમે 4 રસ્તા ઉપર હોય અને કોઈને કોઈ ધક્કો મારે તો ઝઘડો થઈ જાય કે ધક્કો કેમ માર્યો. પણ તમે જ આ જ વ્યક્તિ શ્રીનાથજીમાં ઊભી હોય, અંબાજીમાં ઊભી હોય, દ્વારકા ઊભી હોય અને એક ધક્કો આવે તો શું બોલીએ? જય રણછોડ, માખણ ચોર, જય માતાજી. બસ આ અવસ્થા અને સ્થળ ઉપર આધારિત છે કે કયા સ્થળ ઉપર તમારું અપમાન થાય છે અને કયા સ્થળ ઉપર તમને કોઈ કહે છે. જ્યારે તમે ભગવાનને મળવા જાઓ છો ત્યારે તમને માન, અપમાન, ભૂખ, દુઃખ, તરસ કશું લાગતું નથી. પણ તમે જ્યારે સાવ ફ્રી છો, સાવ નવરા છો ત્યારે તમને બધું યાદ આવે છે કે કોણે મારું ક્યાં શું અપમાન કર્યું હતું. બસ આ દિવાળીમાં આ ભૂલી જજો અને નૂતન વર્ષનો પ્રારંભ એવી રીતે કરજો, નયા જીવન, નયા સૂર્યોદય. મોજ અસ્તુ. વંદે ગો માતરમ. વિરલ બાપુ, અંતિમ ધામાશ્રમ.